હોમ કિચનમાં તમારું સ્વાગત છે કરીને આજે ફરીથી આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ। આ રેસીપીનું નામ છે હરાબરા કબાબ ફ્રેન્ડ્સ। આ બધી જ ગ્રીન વસ્તુઓથી બને છે અને બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે ફ્રેન્ડ્સ। તમે જરૂરથી એકવાર બનાવજો અને ટ્રાય કરજો। ચાલો તો આપણે રેસીપી ચાલુ કરીએ। રેસીપીમાં મેં લીધા છે બાફેલા વટાણા અને એને સ્મેશ કરી નાખ્યા છે પોટેટો પુશરથી। એમાં આપણે સ્વીટ કોર્ન નાખશું, આદુ મરચાં નાખશું, કોર્નફ્લાવર નાખશું, ચણાનો લોટ નાખશું, એક બાફેલું બટેકું હશે, થોડા સૂકા મસાલા હશે, થોડું ગરમ મસાલું, જીરું, કોથમરી અને વટાણા। આ બધી વસ્તુઓથી આપણને એક લોટ બાંધી લેવાનું છે કરીને ફ્રેન્ડ્સ કરીને। ચાલો તો આપણે ચાલુ કરીએ। હવે પહેલાં હું એમાં સ્વીટ કોર્ન નાખું છું। સ્વીટ કોર્ન એડ કરી દીધું। હવે એમાં ચણાનો લોટ નાખું છું ફ્રેન્ડ્સ। આ લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું ચણાનો લોટ છે, 3 ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લાવર છે ફ્રેન્ડ્સ। હવે આદુ મરચાં તમારા ટેસ્ટ મુજબ તમે નાખજો અને પછી આમાં બાફેલા વટાણા આપણે નાખશું એટલે ક્રંચ આવે ને। હવે આપણે થોડાક મસાલા નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, થોડુંક લાલ મરચું અને આ જીરાનું પાવડર ક્રશ કરેલું છે, સેજ ગરમ મસાલું નાખશું આપણે એમાં ફ્રેન્ડ્સ। હવે આ બધા મસાલા મેં એમાં નાખી દીધા છે। હવે હું એનું લોટ બાંધીશ કરીને ફ્રેન્ડ્સ। આપણે એમાં કોર્નફ્લાવર અને ચણાનો લોટ બાઇડિંગ માટે નાખીએ છીએ ફ્રેન્ડ્સ। આ બધું મિક્સ કરવાનું છે આપણને અને આ મિક્સ થઈ જાય આપણું ફ્રેન્ડ્સ એટલે હવે આપણે એમાં એક બાફેલું બટેટું નાખશું અને લીલા દાણા નાખશું ફ્રેન્ડ્સ અને પછી આપણે આગળની પ્રોસેસ ચાલુ કરશું ફ્રેન્ડ્સ। હવે આપણો આ ડો રેડી થઈ ગયો છે। હવે આપણે એની એક કટલેસ બનાવવાની છે ફ્રેન્ડ્સ। તો થોડુંક ડો લેવાનું છે હાથમાં ફ્રેન્ડ્સ, એને ગોળ કરવાનું છે અને એને વચ્ચેથી થોડુંક ઊંડું ખાડું કરીને ફ્રેન્ડ્સ હું ચીઝવાળી બનાવું છું। એને ચીઝી કટલેટ બી કહેવાય ને હરાબરા કબાબ બી કહેવાય। જેવી રીતના ચીઝવાળી ભાવે, સાદી ભાવે ફ્રેન્ડ્સ તમે એવી રીતના કરી શકો છો અને ખાઈ શકો છો, પણ ચીઝ આરે વધારે ટેસ્ટ એનું સારું લાગે છે। હવે એને બંધ કરી ફરી એક કટલેસનું શેપ દઈ દેવાનું છે, રાઉન્ડ શેપ। જો ફ્રેન્ડ્સ આપણી કટલેસ આવી રીતના પ્રિપેર્ડ છે। અહીંયા મેં થોડી કરી રાખી છે ફ્રેન્ડ્સ। હવે આપણે છે ને એને એક બાઉલમાં રવો લેવાનો છે અને રવામાં આને કોટ કરવાનું છે કે એનું કોટિંગ કડક થાય, મસ્ત ક્રિસ્પી અને ક્રન્ચી કટલેટ થાય। આવી રીતના ફ્રેન્ડ્સ જો બધું કોટ કરવાનું છે રવામાં આપણને। અને અહીંયા એક પેનમાં મેં તેલ તપાવવા મૂકી દીધું છે। શેલો ફ્રાય કરવાની છે આપણને આ કટલેસ, ડીપ ફ્રાય નથી કરવાની કરીને। તો હાલો આપણે આ ફટાફટ આમાં મૂકી દઈએ કે આપણી કટલેસ થતી થાય કરીને ફ્રેન્ડ્સ। તમે બી આવી રીતના કરજો, બહુ જ સારી લાગશે, મજા આવશે તમને ખાવાની। અને સિઝનના વટાણા છે એટલે વસ્તુઓ બધી બહુ જ ફાઇન બને છે કરીને। તમે ફ્રેન્ડ્સ આ કટલેટ કઈ રીતે બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી લખજો। હું આવી રીતના બનાવું છું ફ્રેન્ડ્સ કરીને। જો મેં અહીંયા તળવા મૂકી દીધી છે, હવે એ ફ્રાય થાય છે કરીને અને ક્રિસ્પી થશે કરીને ફ્રેન્ડ્સ। તો આપણી કટલેટ રેડી છે, એકદમ ક્રન્ચી ને કુરકુરી કટલેટ થઈ છે ફ્રેન્ડ્સ। તમે આ ચારે ખાઈ શકો છો। તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય, પાર્ટી હોય, લંચ ડિનર કાંઈ બી હોય તો તમે આ બનાવીને જરૂરથી બધાને સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ। ખાવામાં ડેફિનેટલી બહુ જ ટેસ્ટી છે, તમે જરૂરથી એકવાર રેસીપી ટ્રાય કરજો। જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ। ચલો કાલ મળીએ ફરી નવા વિડીયો સાથે। સી યુ, ટાટા, બાય બાય।